નાઉ પેરામેટ્રિક કર્વ જોઈએ આપણે. થર્ડ કન્ડિશન આપણી ફર્સ્ટ આપણે કાર્ટેશિયન જોયું, નેક્સ્ટ હતું પોલાર કર્વ એન્ડ થર્ડ વન ઇઝ પેરામેટ્રિક કર્વ. જ્યારે x અને θ બંને હોય, xy અને θ હોય બંને, ત્યારે તમે આ રીતનો પણ યુઝ કરી શકો છો. અને પેલા આપણે જે એક્ઝામ્પલ જોયું એ રીતે થઈ જતા હોય અને કાર્ટેશિયનમાં ટ્રાન્સફર કરીને તમે કાર્ટેશિયનને ટ્રેસ આઉટ કરી શકો છો. અધરવાઇઝ એ રીતે સિમ્પલ ના થતું હોય તો તમે આ રીતનો યુઝ કરી શકો છો. આ રીત એટલી બધી આઈએમપી નથી, બહુ ઓછી પૂછાય છે. મોસ્ટ આઈએમપી કાર્ટેશિયન અને પોલાર જ છે, રાઈટ? એમાં જ ફોકસ કરજો તમે એક્ઝામ માટે. તો ફર્સ્ટ આપણે સિમેટ્રી જોઈએ પેરામેટ્રિકમાં કે જ્યારે x અને θ બંને કન્ડિશન હોય, કાર્ટેશિયન અને પોલાર બંને હોય, સિમ્પલી એને કાર્ટેશિયનમાં ટ્રાન્સફર ના થતું હોય ત્યારે આપણે પેરામેટ્રિક કર્વ કહેવાનું. સિમેટ્રી અબાઉટ x axis. ત્યારે x બરાબર f of theta be a even function of theta and y બરાબર g of theta is the odd function of theta. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ કઈ રીતના તમારે x બરાબર 1 cos theta and y બરાબર તમારો છે 1 sin theta. આ ટાઈપની કન્ડિશન છે. તો cos theta શું છે આપણી પાસે? એ cos t કે -cos theta મૂકશો તો શું આવશે? સેમ ટુ સેમ રહેશે. કર્વ remain same, right? This is the even function of theta and sin theta જ્યાં આવે ત્યાં odd function of theta, right? sin theta એટલે sin minus theta બરાબર શું થશે? minus sin theta. જ્યારે તમે માઈનસ કન્ડિશન મૂકશો તો અહીંયા શું થઈ જશે? ચેન્જીસ થઈ જશે બીકોઝ sin theta શું કહેવાય? ઓડ ફંક્શન નું ફંક્શન છે, જ્યારે cos theta ઇવન ફંક્શન નું છે, રાઈટ? અને cos minus theta એટલે શું આવશે? cos theta એટલે મીન્સ ઇવન ફંક્શન. અને આ શું થશે? ઓડ ફંક્શન ઓફ theta, રાઈટ? સિમેટ્રી ઓવર શું હશે? x axis. સેમ વસ્તુ ઓપોઝિટ હોય, જ્યારે x ફંક્શન માં ઓડ હોય અને y માં ઇવન ફંક્શન હોય તો શું થશે? સિમેટ્રી અબાઉટ y axis. થર્ડ કન્ડિશન જેમાં સિમેટ્રી અબાઉટ થર્ડ કન્ડિશન છે સિમેટ્રી અબાઉટ ઓપોઝિટ quadrant, right? Both are odd function. Right? Opposite quadrant. Both are odd function હોય, બંને odd function ના હોય, right? x અને y. તો શું આવશે? symmetric about opposite quadrant. સેકન્ડ પોઈન્ટ જાણો, સ્ટેપ 2 છે કે ઓરિજિન. determine theta for which x બરાબર 0 and y બરાબર 0. જ્યારે તમે x અને y ની વેલ્યુ 0 કન્સિડર કરો અને θ ની કોઈ વેલ્યુ મળે તો શું કહેવાય? ઓરિજિન માંથી પસાર થાય, રાઈટ? સેમ થર્ડ પોઈન્ટ છે આપણો. થર્ડ છે ટેન્જન્ટ એટ સ્પેશિયલ પોઈન્ટ. ટેન્જન્ટ એટ સ્પેશિયલ પોઈન્ટ. ફર્સ્ટ છે find dy by dx બરાબર dy by dθ upon dx by dθ. dy by dx બરાબર 0 હોય ત્યારની કન્ડિશન છે some value of theta tangent become parallel to x axis. Tangent become parallel to x axis, right? સેમ વસ્તુ dy by dx બરાબર ઇન્ફાઇનાઇટ હોય ત્યારે tangent are parallel to y axis, right? Point xy, right? Some value of theta at some value of theta tangent become
પેરેલલ ટુ y એક્સિસ, રાઈટ? જ્યાં તમારે ફર્સ્ટ ટાઈમ શું કરવાનું છે, dy by dx બરાબર શું લેવાનું, 0 હોય ત્યારે તો જે વેલ્યુ મળશે એ શું કહેવાય, ટેન્જેન્ટના જે પોઈન્ટ મળશે એ બીકમ પેરેલલ ટુ x એક્સિસ, જ્યાં dy by dx બરાબર ઇન્ફાઇનાઇટ લેશું એ ટેન્જેન્ટ બીકમ પેરેલલ ટુ y એક્સિસ, રાઈટ? નાઉ લેટ્સ લાસ્ટ સ્ટેપ છે સ્ટેપ 4, બધે લખવાની જરૂર નથી, રાઈટ? સ્ટેપ 5 સોરી સ્ટેપ 4 છે આપણું ટેબલ. સ્ટેપ 4 લઈ લેજો તમે ટેબલ, જે પોઈન્ટ મળ્યા હોય તમને ડાયરેક્ટ બધા લખી નાખવાના છે, રાઈટ? વધારે ટ્રેસ કરવાની જરૂર નથી, એટલું આઈએમપી પણ નથી, રાઈટ?